તો નવા પદાધિકારીઓની નિમણૂક માટે કવાયત તેજ થઈ ગઈ છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટે અને સાથે નગરપાલિકા માટે પણ કવાયત હાથ ધરવામાં આવી છે। ભાજપના નિરીક્ષકો મહાનગરો અને જિલ્લાઓમાં જશે। 1, 2 અને 3 મેના રોજ નિરીક્ષકો જિલ્લા મહાનગરોમાં જવાના છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી માટે સેન્સ લેવામાં આવશે। 10 મે પહેલા જ નવા પદાધિકારી સત્તા સંભાળે તેવી સંભાવના છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિરેન, ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરિણામ આવી ગયા છે। હવે પ્રમુખ માટે, મેયર માટે નક્કી કરવામાં આવશે, નિર્ણય કરવામાં આવશે। તેના માટે જે તે નિરીક્ષકો છે એ જિલ્લાઓમાં જશે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો પછી હવે 15 મહાનગરપાલિકાઓ, 33 જિલ્લા પંચાયત અને 253 જેટલી નગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા હાંસલ કરી છે। હવેનો પ્રશ્ન એ છે કે આ તમામ જગ્યાઓ પર પોતાના પદાધિકારીઓની નિમણૂક કરવાની છે, જેમાં મહાનગરોની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા, દંડક, નાયબ દંડક આ જગ્યાઓ છે। એ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન, એ જ પ્રકારે નગરપાલિકાની અંદર નગરપાલિકાના પ્રમુખ, નાયબ પ્રમુખ એટલે કે ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન આ મહત્વની જગ્યાઓ છે કે જેનો સંપૂર્ણ આધાર એ સત્તા જે એકમ છે એનો આધાર આ લોકોએ ચલાવવાનો હોય છે, એનું સંકલન કરવાનું હોય છે અને 2.5 વર્ષની જે ટર્મ છે, 2.5 વર્ષની ટર્મ માટે શહેર વિસ્તાર અને જિલ્લાના કામો માટે સરકાર સાથે સંકલનમાં રહી કામગીરી કરવાની હોય છે। એના માટે ભાજપે દરેક જિલ્લા અને મહાનગરો વાઇઝ નિરીક્ષકોની નિમણૂક કરી છે। એ નિરીક્ષકો આવતીકાલથી એટલે કે 1, 2 અને 3 મે એમ 3 દિવસ સુધી છે એ જિલ્લા અને મહાનગરોની અંદર જશે। ત્યાં જે ચૂંટાયેલા લોકો છે, સંગઠનના મુખ્ય લોકો છે, પ્રમુખ, મહામંત્રી સહિતના, એમની સાથે બેસી અને આ મુખ્ય જે જગ્યાઓ છે મહત્વની 4 થી 5 જગ્યાઓ મહાનગરો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર એમાં કોને સત્તા આપી શકાય, સાથે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના અને પંચાયત વિભાગના જે રોટેશન છે એ રોટેશન અનુસાર જાતિ આધારિત અને જે અનામત બેઠકો છે, અનામત બેઠકો પ્રમુખ, મેયરની હોય કે નાયબ ડેપ્યુટી મેયરની હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખની હોય, તો આ રોટેશન આધારે કયા ઉમેદવારો જીતેલા છે ને એને આ સત્તા આપી શકાય એ બાબતની સેન્સ પ્રક્રિયા ત્યાં લેવામાં આવશે અને એના આધારે નિરીક્ષકો છે એ પોતાની પાસે આવેલા નામો અને એનું લિસ્ટ લઈ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। એ પણ લગભગ 5, 6 અને 7 મે એમ 3 દિવસ સુધી આ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળશે। એમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી ઉપરાંત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ હાજર રહેશે। આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ જે તે મહાનગરો અને જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની અંદર સામાન્ય સભા બોલાવવામાં આવશે। મહાનગરોની વાત કરીએ તો મહાનગરોમાં સામાન્ય સભા કમિશનરની અધ્યક્ષતામાં બોલાવવામાં આવશે અને સામાન્ય સભાની અંદર નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી, પક્ષના નેતા, દંડક સહિતની નિમણૂકો છે એની અંદર કરવામાં મેયર અને ડેપ્યુટી મેયરની નિમણૂકો એની અંદર કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે એની નિમણૂક પણ આ કારોબારની અંદર કરવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટીએ પછી પોતાના ચેરમેનની નિમણૂક કરવાની છે। ઓવરઓલ રાજકીય નિમણૂકો હોવાના કારણે આ નિરીક્ષકો જિલ્લા મહાનગરોની અંદર જશે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એ નામો જશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નામો નક્કી કરશે એ એક નિરીક્ષક ફરીથી જે તે દિવસે સામાન્ય સભા હશે એ દિવસે જે તે મહાનગર અને જિલ્લાની અંદર જશે, બંધ કવરની અંદર એ નામો લઈને જવામાં આવશે અને પાર્ટીની બેઠકની અંદર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની બેઠકમાં આ નામ જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી આધિકારિક ફોર્માલિટી જે છે એ મેયર અથવા તો ડીડીઓની હાજરીની અંદર જે તે એકમમાં કરવામાં આવશે અને લગભગ ભાવિની 10 મે સુધીમાં મોટા ભાગની આ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। આભાર માહિતી માટે।